વિસાવદર અને કડીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા છે। કડીથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ લીધા। રાજેન્દ્ર ચાવડા કડીથી પેટા ચૂંટણીમાં જીત્યા હતા, તો તે પહેલા વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાએ શપથ ગ્રહણ કર્યા હતા। પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થયો હતો। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા છે। આજે અધ્યક્ષશ્રીએ જે અમને તારીખ આપી એટલે આજે અમે અમારા કાર્યકર્તાઓ સાથે આવી અને શપથ ગ્રહણ કર્યા। કયા મહત્વના કાર્ય રહેશે તમારી વિધાનસભામાં કે હવે એ કરવા જેવું, કેમ કે સમય ખૂબ ઓછો છે? અમે વિધાનસભાની અંદરના જે અમારા વિસ્તારના જે કાર્યો છે એને પ્રથમ પ્રાયોરિટી આપી અને અમે એને કામ કરીશું। કયા કાર્ય? કાર્યો તો હવે ઘણા છે, જે હશે તમામ કાર્યો આવશે મારી સમક્ષ જે કાર્યો આવશે તેને હું પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। ઓકે ઓકે। તો આ હતા રાજેન્દ્ર ચાવડા કે જેઓ કડી વિધાનસભા પેટા ચૂંટણી જીત્યા હતા અને આજે તેમણે શપથ ગ્રહણ કર્યા છે। શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષે તેમને શપથ અપાવ્યા છે અને એ સમયે આપણે હમણાં સાંભળ્યું કે તેમણે કહ્યું મારી સમક્ષ જે પણ કામ આવશે એ હું પૂરા કરીશ। અને જ્યારે તેમણે શપથ ગ્રહણ કર્યા ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા। કડીના કેટલાક સ્થાનિક નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત હતા અને રાજેન્દ્ર ચાવડા કે જેઓ રમેશ ચાવડા સામે કોંગ્રેસના એ નેતા કે જેઓ 2012માં જીત્યા હતા તેમની સામે ચૂંટણી લડ્યા હતા અને રમેશ ચાવડાને પરાજય આપ્યો હતો, તેમની સામે તેમણે જીત મેળવી હતી।